રામ રામ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અને લીમડાની છાંયે જો આપણે બેસી ગયા છે, કારણ કે હમણાં બે જલસા જ કરવાના. કામ બામ કાંઈ કરવાનું નથી. કામ કરવા કરે એન પર જ બધો વેટાઈ ગયો છે. લાવ થોડોક ટેકો કરાવતો ને તો ગાહડી સડી જાય, એટલા માટે આવવા જ આવ્યો હતો. નકર હું ઘરે બેઠો હોય. હવે હું તો ઓછું બેઠો હોય, બરાબર. હવે વાંધો કાંઈ નથી, પણ થોડાક દી કીધું આરામ કરવો, કામ કરવું જ કરશે, ન કરે તો કાંઈ નહીં કીધું. એટલે એને જો રજકો વાટી લીધો છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? મજામાં છો? વટાઈ ગયો બધો? ગદપ વટાઈ ગયો. ગદપની ગાહડી ખડક છે, પણ સલાખો તમે પાથરીને બેઠા, સલાખો થયો એટલે ગાહડી આગરું. એવું છે? હા, ભેગા થઈ જાય. હજી ગદપ પાવાનું બાકી છે. આજ થોડુંક સારું ઊભું થવામાં બહુ વાંધો ન આવતો. કાલ લગી થોડોક કેવરો હતો, પમદી તો હાવ કેવરો હતો. આજ તો થોડું આમ દાદાજી થોડા ખપી જાય એટલે તાકાત લેતા જાય ને એટલે આમ શરીરે આમ ફૂલ ટીકાડી પીધી ને કે ઓલો તાળ વીયો જાય ને પછી આમ એકદમ ફ્રી થઈ જાય. એક બે દીધા આમ બહુ ઊભું થવું ને તો ટેકા દેવા પડે. હવે વળી કાયો કા થઈ ગયું, વાંધો ન આવતો. હાલો તો ટેકામાં આવી જાય ગાડી આગરો ઊભી રહો. દેવર આવે સાંભળી તણે સાંભળી એ તણા છે ને કામ કરવાનું થાય છે ને ત્યારે બહુ સાંભળી તણા આવે છે. થોડી મોજ કીધી હોય ને પછી વાકો હતી, હા મારે જ કરવું જોઈએ. અને આમ પછી જો ક્યાંક બાનું દેતા આવડે. આ હા 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 દુખવા મીનું છે ખોટું ખોટું કહેવાય નહીં. ઓપરેશન કર્યું એટલે ખબર છે, સાચી વાત છે. ભલે આમ તેમ હોય આમ તેમ કરે થકત શું કરવાનું કે તો એમ થાય ને કે આ શું કહેતા હા સાચું થાય. માનવું પડે ને. ઓપરેશન કર્યું કદાચ દુખતું હોય આપણે ત્યાં જોવા જાય. એટલે અત્યારે આપણું હાલી એવું છે, સમજ્યા? એટલે આપણે જરાક થોડીક ઊંઘ કરીને તો અત્યારે હાલી એવું છે, વાંધો ન થાવ એવું. એટલે થોડાક દી કામ કરાવી લેવાય એમ. બાકી પછી તો ખબર જ છે કે હાજર થઈ ગયા એટલે કામ કરવાનું જ છે. કામ જ્યારે કરતા તેથી ને જાજુ કરવાનું થાય, કારણ કે દુઃખ હતું વહી ગયું. હવે તો ચોમાસું પાછું માથે આવે. ચોમાસું માથે આવે એટલે તો કામે એટલું હોય. હે હા એમ બેઠા ખાધું હોય 2 મહિના તો પછી ખોદ આમ થઈ ગયું, આમ જમી ગયું હોય. એટલે કામ કરવું પડે. કામે પેરું થઈ ગયું હોય. કામે થઈ જાય જે કઈ કામ છે ને આવું છે. ઉનાળાનું તો એવું ઓછું થાય. થોડા હોય ને પાણી વાળો ન ઉનાળાનો તોય નવરા ન થાય. નવરા જ ન થાય. પાણી દ્વારા કરવાનું. મોલ થોડું હોય પાણી શિયાળે જેટલું વારવાનું થાય એવું થાય. કાયમ પાણી જ વારવાનું થાય, થોડું ઘણું કારણ કે તડકા એટલા પડે છે ને પવન બહુ છે એટલે એકદમ હૂકવીને નાખે. મોલ બધો છે ને આમ તાણ બહુ પડે એટલે જાય જો જોઈએ જામી નહીં. રજકાનો આટલો આ ખેરો બાકી છે ને ઓલો એક ખેરો બાકી, પછી અહીંયા રહી વાટવાનું. અહીંયા ઢુકડે તો ગાડી હંધાઈ આમ વાડીને જાય ને તો કઈક ગાડી ચડાવ, પણ આ છે તો સ્પેશિયલ કેવું પડે. ઈ નવરા ન હોય ને આપણે કેવું ઘાલો ગાડી ચડાવવા. એટલે જ ભાઈ નાખ પાછળ એકાદો નાખ. જો અહીંયા કોઈ તરફ પોગી છે જાહેર ભાંગવા. ધંધોજી કરે ધોરી હોય ને રહેવા જ ન દે. આપણે પાયું હોય ને પાણી સુકાય ને ત્યાં ખાડા કરવા મળે. લીલે લીલે ટાટા મજા આવે. નેણ ખૂંદે બધે ભૂતી દેવા વાળા કૂતરા રે. દેવસ ના હોય જાય. હાલો લાડુ નવરા બેઠા આવું કરી દો. ખાવાનું નાનપા સાઈઝ ફેરવાનું એવું હાલે. દઈ મેરે હમણાં સાઈઝ ફેરતા બોડે ફિલ્મ ચડાવી. હમણાં અંજે શું બનાવે? કઢી તો શીખી જવાય. બોલ હવે આવડે આવું છે.
કાજુ બદામ તરા બધું નાખી પછી નાખવાનું ઉકરે પછી સમજ્યા ખાતા કોને નું આવડે કાંજી મોહન ને બધું ખા લે પણ અડાડ તો ખરી એમ તો ગેસ પાછો થોડો ખેંચ લે ગેસ ખાલી ખેંચવાનો ને બોલ ધીમ એ ના પજે ખાવું હે ને આવડતું નથી ટીપડો મુઠ જબરો હે આમ ગામ નાટો કર્યો તો હોય કે નામ કરતી દો નામ પછી નાખ દે થોડું કા ઊંઘ થાવ દેવું પડશે ગલાસ કરીને પી અડધો ગલાસ મોટા મોટા નથી કરવાની હો સાઈઝ મોને પણ બરફ એટલો નાખ્યો થોડો બડો કાટ લો કાટ કોલા થોડો કાટ લો આરામ ખાઈ દાંતે કાટ લો અંબાઈ હા લે કેરી કેરી રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો અમે થોડાક નથી કા તડકા માર્યા કેમ નથી તડકાના આયા હે એટલે તે દીસ હોય પાછો આખો વાઈટ કો બડા નાખી કાઢ લેતા હા પાછું. મોટા ઘરે દાંતે એમ જ આમ આમ સાઈઝ કણી ખાઈ અને ઘરની પાસે ડુંગળી હોય ને એટલે ખાવાની એવી મજા નથી, હા? આ તો પણ ડુંગળી બટાકાનું શાક કીધું હોય આવે પાકી ગઈ છે હા, બે ફોડો ગોટલા અંદર કાસા હોય ચાલશે કાંઈ બે ફોટો આમ કાઢી પણ ને ગેસ થઈ થઈ છેલ્લે જાય કામ. જાય ગેસ જ થાય બા ક્યાં ગયા ના નથી બા ના ના બોલાવો બા અહીંયા ખાઈ લીધું એમાં હાથ તો પડી લે હાથ પડવા ખાવા દેવાંશી બા આવે હે શું સાહેબ એનો દેવા આયા આ શું લાયા શું છે એમ કે હે આ શું છે કડી પૂરી અને કેળીના ડા બીજું હું તો પણ ઈંટો મુઈ ખરખો કયા ખાય હે કયા આવે હે હે કેરન રાત દેવા દાદા ને કે વસ્તુ ખાવા ન દેવું ભલે હામુ જો મોઢામાં પાણી આવતે નથી ક્યારે જો ખાય તે ખાટો હે ના તેલ વાળું તરેલું એટલે ઈ નહીં ખાવા શાકવા દીધું ખાલી કેને ટેન્શન થોડો ખાઓ કેરન ર આવી ગયો હું વાંધો હાજક ના વાગી ગયા 4:30 ને જો વિડિયો તો હવે પાછો ઉતાર્યો કારણ કે બપોરા કરીને પછી લેસન કરવા બેસી ગયો તો લેસન જાજુ હતું રવિવાર હતો ને આજકાલ થોડુંક જાજુ હતું લેસન કરી નાખ્યું ને લેસન કરીને ઘડીક મને વહી ગયો હતો આંબે અહીંયા થોડીક લો ઓછી આવે ને આજ પાછો તો પવન આજ પાછો સહેડો છે નકર તો બહુ હોતો નથી બહુ બપોરે તડકો ને પવન બે હરખે હરખું છે જો ને હવે અહીંયા મારા પપ્પાને પાણી દેવા જવાનું છે શીશો એક જો આ પડ્યો હતો ને આમાં ભરી નાખ્યું થોડુંક આ ગોરાનું બહુ ટાટું હોય ચાલે આમાં જો બળફ ભર્યો આ શીશીમાં શીશી આ કેવી રીતે દડા જેવી થઈ જાય આખી ભરીને મૂકતે ને આખી ફાટી જાય એવી થઈ જાય ચાલો પાણી દેવું મારા પપ્પાને આંબે હોતા હોય તો પાણી ભરતો હોય ટાઢું ટાઢું હોય ને મજા આવે આજ તો જો અંધારો થઈ ગયું છે ને નાનાની આવ્યા હતા ને ભેંસ દોવાનું મોડું થઈ ગયું થોડું અત્યારે હું બેઠા હતા ગાયત્રીને આવ્યા હતા ને ગાયત્રી આવી હતી ને નાની આવ્યા હતા ને એની બાજુ આજ મારા પપ્પાએ બેસી ગયા છે ભેંસ દોવરાવા ઉતરા હાંજ પડે ને એટલે એને ચાલુ જ થઈ જાય રાતે ભૂં ભૂં જ કરતા હે હે બપોરે ટેસ્ટી હુઈ જાય બપોર બોલે ને અને આમ જો આ વાળો આટલો પાડી દીધો મારી મમ્મીએ છોડ નાખ્યું ને તે એ હાલો પીઝા તગાડી